પહેલી ધારનો જે દારૂ છે તે પ્રસાદ રૂપે દેશી મવડાનો દારૂ એ ટોપલીમાં પણ મૂકવામાં આવે છે। સાતપુડાની ગિરિકંદર માળામાં એની ઓળખ છે અને અહીંયા માતાજી હજારો વર્ષો પહેલાં સ્વયં અહીંયા આ સ્થાન ઉપર પ્રગટ થયા હતા। નર્મદા જિલ્લામાં આવેલું સાગબારા તાલુકામાં દેવમોગરા માનું જે મંદિર આવેલું છે, જે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે, જ્યાં લાખોની સંખ્યામાં જે છે લોકો, જે ભાવિ ભક્તો છે દર્શન કરવા આવે છે। ત્યારે આપણે મંદિરનો ઇતિહાસ જાણીશું કે ઇતિહાસ શું છે। પૂજારી ઘરના જે વ્યક્તિ છે આપણી જોડે જોડાયા છે, જે આપણને માહિતી આપશે। છેક એમપી સુધીની બોર્ડર એને અમે હેલાદાબ વિસ્તાર તરીકે સાતપુડાની ગિરિકંદર માળામાં એની ઓળખ છે। અને અહીંયા માતાજી હજારો વર્ષો પહેલાં સ્વયં અહીંયા આ સ્થાન ઉપર પ્રગટ થયા હતા। એ રીતે આ માતાજીનું અહીંયા એક ભવ્ય સ્થાન અત્યારે નિર્માણ થયું છે અને ભવ્ય મંદિર અહીંયા આ સ્થાનક ઉપર અહીંયા બનાવવામાં આવેલું છે। માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને ખૂબ શક્તિ માતાજીની અંદર છે, એટલે આટલી બધી લાખોની સંખ્યામાં દર્શનાર્થી અહીંયા આવે છે અને પોતપોતાની માન્યતા લઈને આવે છે। તો એ માન્યતા પોતપોતાની રીતે માંગણી કરેલી હોય એ પ્રમાણે માતાજી મનોકામના પૂર્ણ કરે છે। એટલે આજે પણ માતાજી અહીંયા હાજરા હાજર અને બિરાજમાન છે। ભાવિ ભક્તો આવે છે જેમના હાથમાં માથે ટોપલી ને કંઈક ચડાવો હોય છે, એના વિશે શું કહેશો? એકચ્યુઅલી આ આદિવાસી સમાજની કુળદેવી માનવામાં આવે છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ને રાજસ્થાન જેટલું પણ ટ્રાઇબલ વિસ્તાર છે તે અહીંયા આ આદિવાસી સમાજની કુળદેવી તરીકે અહીંયા પૂજા કરવા માટે આવે છે। તો એની પૂજા પાઠ જે કરવાની જે સ્થાનિક આદિવાસી સમાજની પારંપરિક જે રૂઢિ રિવાજ છે એ પ્રમાણે અહીંયા પૂજા કરવામાં આવે છે। તો પોતપોતાના ઘરેથી ટોપલી, વાંસની ટોપલી હોય છે, એને સફેદ કાપડમાં બાંધવામાં આવે છે અને એની અંદર ખેતીનું જે ધાન્ય, જેને ડાંગર કહીએ, અને કણી તરીકે પૂંજવામાં આવે છે। તો એ કણી માતાજીને ખેતરમાંથી પહેલો પાક એને ચડાવવામાં આવે છે। એ ટોપલીની અંદર એને એની ભાષામાં હિજારી કહેવામાં આવે છે। તો એની અંદર ડાંગર છે, પછી શાકભાજી છે, નાળિયેર છે, ચૂંદડી છે, ફૂલહાર છે, જે કંઈ પૂજાપો છે એ એની અંદર મૂકવામાં આવે છે અને પ્રથમ ધાન્ય માતાજીને અર્પણ કરવામાં આવે છે। પોતાના ઘરે સવા મહિનાની ઉપાસના કરીને ત્યાંનો પરિવાર જાતે બનાવીને એની જે પહેલી ધારનો જે દારૂ છે તે પ્રસાદ રૂપે દેશી મવડાનો દારૂ એ ટોપલીમાં પણ મૂકવામાં આવે છે। આ વર્ષો જૂની પરંપરા છે। તો એ ટોપલીને હિજારી કહે છે। આ સંપૂર્ણ સામાન બાંધીને પછી અહીંયા પરિવાર સાથે પોતપોતાની ઈચ્છા પ્રમાણે નાસ્તે વાસ્તે ગાજતે સંગ લઈને આવીને પછી દર્શન કરીને એમનો ખૂબ સારો પ્રતિસાદ અનુભવ કરે છે। જે ઝરણું આવેલું છે એ ઝરણા વિશે આપ શું કહેશો? એ જે અહીંથી અમારે મંદિરના 1.5 કિલોમીટરની અંદર અમારે રાજા પાંઠા અને વિનાદેવ એનું સ્થાનક આવેલું છે, જેને ગઢ કહેવામાં આવે છે। તો એ અહીંથી દર્શન કરીને તમામ દર્શનાર્થીઓ ત્યાં ગઢમાં જઈને એ પોતાનો દર્શન કરીને એનો લાભ લે છે। તો એ ગઢ અને માતાજી જોડે જે આ સ્થાનક છે એ મહાશિવરાત્રિ મેળો જે ભરાય છે અહીંયા મહાશિવરાત્રિની અંદર 5 દિવસનો ભવ્ય મેળો ભરાય છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી જેટલો પણ ટ્રાઇબલ છે એ બધું અહીંયા દર્શન કરવા માટે આવે છે। મધ્યસ્થ એક સ્થળ છે, બેઠક છે, ત્યાં રાત્રે 12 વાગે બોહણ પૂજા કહીએ અમારે અહીંની લોકલ ભાષામાં। તો એ બોહણ પૂજા ત્યાં કરવામાં આવે છે અને 33 કોટી દેવી દેવતાને માતાજી આમંત્રિત કરે છે કે આજથી મારા મેળાની પરમિશન છે, તમે તમામ દેવી દેવતા મારા મેળાની અંદર આવો અને મારા મેળાની અંદર લાભ લો। એ રીતે વિધિવત કાર્યક્રમ કરવામાં આવે છે।
અને તમામ દર્શનાર્થીઓ સ્વયં રીતે શિસ્તતાથી એને માતાજીના વરઘડો ત્યાં અમે સ્નાન વિધિ કરવા માટે એ ગઢ પાસે અમે લઈ જઈએ છીએ. ત્યાં વરસમાં આ કાર્યક્રમ એક જ વખત થાય છે. દિવાળી દરમિયાન ગામ લોકો ત્યાં લઈ જાય છે. ફક્ત ગામ પૂરતો દિવાળીનો કાર્યક્રમ રહે છે અને મેળા દરમિયાન સાર્વજનિક રીતે ખૂબ મોટા પ્રમાણમાં આ કાર્યક્રમ મહાશિવરાત્રિના મેળા વખત થાય છે. ને આ વર્ષો જૂની પરંપરા છે કે ત્યાં ગઢની અંદર જાય ને બગલમાં હાથ નાખે તો એની અંદરથી કોઈને રૂપિયો મળ્યો કે ફૂલ મળ્યું કે માટી મળી કે પછી અનાજનો દાણો પણ મળ્યો તો લોકોની માન્યતા એવું છે કે મેં ખાલી આ હાથ નાખ્યો અને મને ભર્યો હાથ મળ્યો. એ રીતેનું માને છે કે મને કંઈક આપ્યું. એ રીતે એ માન્યતા પ્રમાણે એ વસ્તુને લઈ જાય છે અને પોતપોતાના પૂજા સ્થાનક પાસે મૂકીને આ ભગવાનને આપ્યું એ રીતે માનીને પછી પૂજા પાઠ કરવામાં આવે છે. નર્મદા સ્થિત આવેલું દેવ મોગરા માતાના મંદિરે જવા પહેલાં જે લોકો જે શ્રદ્ધાળુ છે એ ભૂત મામાના મંદિરે અહીં આવે ને હાર ફૂલ છે ચડાવી પોતાની યાત્રા જે સફળ કરતા હોય છે. આજે હું તમને એક રીતે દ્રશ્યો બતાવવા માંગીશ કે કઈ રીતે લોકોની જે હાલ જે ભીડ જોવા મળી રહી છે તહેવારના દરમિયાન જે દેવ મોગરા માતાનું મંદિર છે એમના દર્શન કરવા આવવા પહેલાં જે રસ્તામાં મંદિર છે એ રસ્તામાં મંદિરની લોકો જે છે એ પૂજા કરે છે. ભૂત મામાનું જે મંદિર આવેલું છે ત્યાં પૂજા કરે છે. પૂજા અર્ચના કર્યા બાદ અહીંયાથી પોતાની યાત્રા જે છે તે સફળ કરતા હોય છે. ત્યારે હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશું કે આમને ભાતીજી તરીકે પણ ઓળખવામાં આવે છે. કે ભાતીજીની લોકો જે પૂજા કરે છે અને અહીંથી આગળ વધે છે. જી જે પ્રમાણે કહી શકાય કે મંદિરે આવવા પહેલાં અહીંયા આવવું જરૂરી છે. એના કારણ એક જ છે આવવા માટેનું કે જેથી કરીને આપણી યાત્રા સફળ થાય. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.